પાટણની માલિકો મારી મનહાગરી મોંમાં પૂજાતી હોય. મનહાગરી મોમાય તો ખરા, પણ માતાજીનું નામ મનસાગરી મોમાય કેમ પડ્યું હોય? ચાર લોકનો નાથ ઇન્દ્ર મહારાજ કહે છે કે સુખનું જાણું પરસુખનું જાણું, જાણું આકાશ પાતાળની વાત. મને પૈસા વગર ચકલાથી સર્જન હાર નો થાય, ચકલાથી ફરકાય અહીં લીલી પીરી પાંખની ભમરી બની અને માતાજી ઇન્દ્ર મહારાજની નજરની સામે આવીને ભાગ, એ ઇન્દ્ર મહારાજ કોણ છે કે સર્જન હારે નોતી સર્જરી, વિધાતાએ નોતા લખ્યા મારા લેખ. અરે ભલા ભલા આ પૈસાએ ઉપજી મારું નામ મનસાગરી મોમાય. જેનો કોઈ બાવણો ન ચાલે ને બધામાં, કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને ભાઈઓનો પાવર હોય, પણ મારો મેરડીનો પાવર રાખે ને. અને મલકની માલિકો જાય બાવણા મેલું ને કદી ગરીબનો માવતર મેરડીનો હોય બાપો. ભિખારીને છેતરતી નહીં હો, આ તો પલનું વાજું છે. ગડા જગતમાં મારા મેરડી ના થઈ જાય, હા, અને હારેલી બાજી નો જીતાડું ને તેથી મને હુકમ ના એકા મને મેરડી ને ખોટ લાગી જાય. આહા તારા હજારો દુશ્મન હોય, તારા હજારો દુશ્મન ની આંખમાં ઝેર નો લાગી દઉં ને તેથી તો આ તારો ગરીબ નો માવતર તારી મેરડી નો હોય. ભાઈ બન હગા વાલા હોઈ જાય જેને દુઃખ મળે ને તારો ડોક્ટર એમ કહી દઈએ કે મારા બસે નહીં, પણ દવાખાનાના પગથિયે મને મેરડી અવાજ કરે ને, હા, એટલે કદાચ તારા દવાખાનાના પગથિયે આવી ઊભી ન રહું ને તેથી તારો ગરીબનો માવતર તારી મેરડી નો હોય બાબો. કેસ લડવા તો સરકારી કોર્ટમાં જવું પડે ને, પણ એક જ હાઈકોર્ટ ગુજરાતમાં છે ને, હા, 3.5 અક્ષરનું નામ છે કે મેરડી. એનું પગથિયું સડી જાવ ને, જો ન્યાયનો સિક્કો ન મારી દે ને તો મારો હુકમનો એકો મારી મેરડી નો વ્યવહાર.
જેને મેરડી મળી જાય ને અને ગાંડા એનું નામ હૃદયમાં લેવાય જાય અને લૂંટાઈ ગયેલું જો પાછું ન લઈ આવું ને હારેલી બાજી નો જીતાડું ને તો મને મેરડીને કોણ ઓળખે માંગેલું તો જગત દીએ લખેલું જગત વાસે પણ જો કોરા ચોપડાની માલિકોર મારો મેરડીનો સિમ્બોલ લાગી જાય ને હા અને જો કદાચ ખોટી નોટ ને હાથી નો કરી દઉં ને તો તારી મેરડી નો કહેવા તારો ડોક્ટર કહી દઈએ એવા તો દાખલા છે હા આયા જોકે આઈ માં જગદંબા મારી બંધવાળા ભાનુઆઈ માં હાજર હોય ક્યાંય જાજે જવાની જરૂર નથી આયા ખોખરદારના ઝાડવે બેઠેલું ગાડું તરફ નજરે જાયેલા દાખલા હો કે બાપ આજે મોજૂદનો દાખલો છે ચરાડવાના પાદરમાં ભરતભાઈ ગૌતર પોતાનું શરીર ખોટું પડી ગયું અને ક્યાં લઈને આવ્યા ખોખરદરના ઝાડવે આય ભાનુ આય મારી કમસિયાપાની મેરડી પાસે લઈને આવ્યો કે ગાંડા પડી મારતોય તું ને તારતોય તું મારો સર્જન તું ડોક્ટર એમ કહી દીધું કે આ માણા આજીવન હાજો ન થાય પણ મારી ભાનુઆઈની મેરડી મારી ખોખરદર મારી ભાનુઆઈ મેરડી બોલ્યા હતા ને મારી કમસિયાપાની મેરડી કે બેટા જો મારા ખોખરદરના ઝાડવે આવે અને હરી ગયેલા હાડકા જો હોનાના રો કરી દઉં ને એ કદી મને કમસી આબાની મેરડીને ઓય ઓય ઓ